પ્રભાધીશ કી જય। શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા। શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજ દ્વારા પુષ્ટિ સિદ્ધાંત પ્રશિક્ષણ શિબિર કેશોદ। ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી મહારાજના વચનામૃત પ્રસંગ પહેલું। ભક્તિ વર્ધની એટલે બીજ ભાવ રૂપે રહેલી ભક્તિની વૃદ્ધિ જે પ્રકારથી થાય તેનું નિરૂપણ કરતો ગ્રંથ એટલે ભક્ત શબ્દ ભજ પ્લસ કીર્તન એ બંને જોડવાથી બને છે। ધાતુનો મૂળ અર્થ છે કીર્તન પ્રત્યેથી સાર્થકતા સેવાને પ્રેમપૂર્વક કરવાથી થાય છે, એમ ભક્તિ શબ્દનો અર્થ થાય છે પ્રેમ સહિત કરવામાં આવતી સેવા। આ ભક્તિ આપણી અહંતા તથા મમતાની પૂર્ણ ચિકિત્સા છે। શરણાગત પૃષ્ટિ જીવને ભગવદ સેવામાં જોડીને ભક્તિ વર્ધની અહંતાને ભગવાનની સાથે જોડે છે। સોળહમની પ્રક્રિયાથી નહીં પરંતુ દાસોહમની પ્રક્રિયા દ્વારા કે જેની સામે આપણો અહંકાર નમી જાય। પૃષ્ટિ પ્રભુ રજા દીપ શ્રી કૃષ્ણની સમક્ષ આપણા અહંકારને શ્રી કૃષ્ણ શરણમ મમ કહીને અથવા દાસોહમ કૃષ્ણ ત્વમ એમ કહી પડવું નમી જવું એ પૃષ્ટિ ભક્તિમાં નિહિત અર્થ છે। અહંતા નમે એટલે મમતાને પણ નમવું પડે છે। તેથી કાવલીમાં તનુ વિદ્યા સેવા તથા પુષ્ટિ સિદ્ધાંત રહસ્ય સર્વ સમર્પણનો ઉપદેશ આપવામાં આવ્યો છે। શત્રુ શ્લોકીમાં પ્રભુના સ્મરણ તથા ભજનના નિરંતર ચક્રની જેમ ચાલતું રહેવાની પ્રક્રિયાને ભક્તિ માર્ગીય મોક્ષ પામવામાં આવ્યો છે। અપરોક્ષમાં ભજન અથવા શરીર દ્વારા થતી સેવા કૃષ્ણ સાથે આપણે અહંતાને જોડવાની નિશાની છે। પરોક્ષમાં સ્મરણ અથવા આપણા ચિત્તની કૃષ્ણ તન્મયતા આપણી મમતાને કૃષ્ણ સાથે જોડવાની નિશાની છે। ન તો પોતાની અહંતા મમતા ને દેહમાં મુક્ત રૂપે છોડી મૂકે છે કે ન તેને તોડે છે। પૃષ્ટિ ભક્ત પોતાની અહંતા મમતાને કૃષ્ણ સાથે જોડી દે છે। જે દિવસે જે ક્ષણે એ બંને સારી રીતે કૃષ્ણ સાથે જોડાઈ જાય છે તે જ દિવસે પૃષ્ટિ જીવ મુક્ત બની જાય છે। અધિક બીજો કોઈ અર્થ પુષ્ટિ જીવ માટે હોતો નથી। અવસ્થા રોગમય અહંતા મમતાને ક્લેશ રહિત સમર્પણ તથા શુભ ચિકિત્સા ભક્તિ છે। એ જ કારણથી શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ જોશીને સમજાવ્યું હતું કે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ દ્વારા કઠિનતાથી કૃતાર્થ થવાય છે। તેથી ભક્તિ માર્ગમાં જીવ કૃતાર્થ થાય છે, તે વિના બીજે કોઈ આશરો માર્ગ નથી। આ જગતમાં આહાર વિહારની જે અનિયમિતતાઓ ના કારણે આપણે આપણી અહંતા મમતાને અવસ્થા બનાવી રાખીએ છીએ, તેનાથી બસવા મહાપ્રભુજીનો સર્વાર્થ વર્ધક ઉપદેશ ભક્તિ વર્ધની ને સાંભળવો, સમજાવવો તથા હૃદયમાં ધારણ કરવો અતિ આવશ્યક છે। ભક્તિ તે જીવાત્મા પ્રગટ થાય છે કે જેનું ભક્તિ માટે પ્રભુ વર્ણન કરે છે। પોતાની ભક્તિને માટે પરમાત્મા દ્વારા કરાયેલું જીવાત્માનું વર્ણન જીવાત્મામાં બીજ ભાવ રૂપે સર્વ ભક્તિ તે જીવાત્મામાં પ્રગટ થાય છે કે જેનું ભક્તિ ને માટે પ્રભુ વર્ણન કરે છે। પોતાની ભક્તિને માટે પરમાત્મા દ્વારા કરાયેલું જીવાત્માનું વર્ણન જીવાત્મામાં બીજ ભાવ રૂપે સર્વદા વિદ્યમાન રહે છે। સત્સંગ ગુરુ કૃપા અથવા શાસ્ત્ર તાત્પર્ય સંબંધી નિર્ણયના અનુકૂળ વાતાવરણમાં જ કરાય છે। એ અંકુરિત થઈ જાય છે। શ્રી પ્રભુશરણ કહે છે કે સ્વયં પરમાત્મા આ એકાંત ભક્ત અથવા વ્રજ ભક્તિના બીજનું આરોપણ કરે છે। સત્સંગ તથા ગુરુ કૃપાના જલથી શિષ્ય પોતાના અનુગ્રહ કલ્પનો આશ્રય આપીને તેને ઉપર લાવે છે।
તેના ઉપર ઉગવવાવાળા પુષ્પની રક્ષા પણ એક કાળજી ભર્યા માળીની જેમ જ પોતે કરે છે. તેથી આ ભક્તિ કલ્પતાનું નષ્ટ થવું અથવા તો કર્માઈ જવું તેને તે કેમ પસંદ આવે છે? આ પૃષ્ટિ ભક્તિનો બીજ ભાવ નાશવંત નહીં એવો ભાવ છે. જન્મ જન્માંતરો સુધી એ બીજ ભાવનો થતો નથી. નાશ થતો નથી. એક પછી એક જન્મ ઋતુચક્રની મારફત આવતો જતો રહે છે. કોઈક ઋતુમાં કોઈક લતા પર ફૂલ ખીલે છે, કોઈક ઋતુમાં નહીં. આ રીતે ભક્તિનો બીજ ભાવ પણ કોઈ જન્મમાં પ્રેમના રૂપમાં અંકુરિત થઈ શકે છે અથવા કોઈક જન્મમાં નહીં. ભક્તિના 3 ભેદ છે. પહેલો ભેદ ભક્ત સ્વરૂપનું બાહ્ય ભજન, બીજો ભેદ ભગવદ સ્વરૂપનું આંતર ભજન, ત્રીજો ભેદ ભગવાનાત્મક ભાગવતનું શ્રવણ કીર્તન. ભક્તિ માર્ગમાં ભજન 3 પ્રકારે, બાહ્ય આભ્યંતર પરમાત્માના સ્વરૂપથી ભેદ અને ત્રીજો પુરુષના નામાત્મક સ્વરૂપ શ્રી ભાગવતનું જ શ્રવણ કીર્તન. અહીંયા ગોસ્વામી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજ દ્વારા પૃષ્ટિ સિદ્ધાંત પ્રશિક્ષણ શિબિર કેશોદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી મહારાજના વચનામૃત પ્રસંગ પહેલો અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે ગોસ્વામી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજ દ્વારા પૃષ્ટિ સિદ્ધાંત પ્રશિક્ષણ શિબિર કેશોદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી મહારાજના વચનામૃત પ્રસંગ બીજો એ આપણે કાલે જોશું. ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાગલારને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપણે રોજના માટે ઉજ્જવલ આચાર્ય પ્રસંગો મળતા રહે.